સાબરકાંઠા જિલ્લામાં હવામાન ખાતાની આગાહીને પગલે બપોર બાદ હિંમતનગર સહિત આજુબાજુ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસી રહ્યો હતો. લોકો ગરમીના બફારામાંથી બહાર આવ્યા હતા. વીરપુર, લાલપુર, મહેતાપુરા, ન્યાય મંદિર, મોતીપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. હિંમતનગરમાં વરસાદ વરસતા લોકો ગરમીના બફારામાંથી બહાર આવ્યા હતા. ખેડૂતો હજુ પણ વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વાવણી લાયક વરસાદ વરસે તો ખેડૂતો પણ વાવણી કરી શકે. હજુ પણ તાતી વરસાદની જરૂરિયાત ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. આજે બપોર બાદ અચાનક કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો હતો. બીજા રાઉન્ડમાં હિંમતનગર સહિત આજુબાજુ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે, ત્યારે આપ જોઈ રહ્યા છો કે જીકે ટીવી ન્યૂઝ ગુજરાતી. પરેપરાના સમાચાર જોવા માટે જીકે ટીવી ન્યૂઝ ગુજરાતીને શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. રાજ કમલસિંહ પરમાર, સાબરકાંઠા.